જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય ગુજરાતી પાઠ 12 સૌજન્યશીલ પ્રભાશંકર ભાગ 1 ના કવિ, લેખક અને પાઠ વિશે આપણે સમજૂતી મેળવીશું. આ એક ચરિત્ર ચિત્રણ છે અથવા તો વ્યક્તિ ચિત્ર છે. કોઈ એક ચોક્કસ વ્યક્તિનું ધ્યાનમાં રાખીને જે લખવામાં આવેલું છે. એના લેખક છે મુકુંદરાય પરાશર્ય, જેમનો જન્મ ઈસવીસન 1914 અને અવસાન 1985માં થયું હતું. સૂક્ષ્મ સાહિત્ય સૂજ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા, સાંગણીમાં તેમજ માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું. આર્યન પ્રબોધ ભટ્ટ સાથે સંસ્કૃતિ ભદ્રા કાવ્ય સંગ્રહો, ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા મુક્તક સંગ્રહ, કંથ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્યબાનીનો પરિચય થાય છે. મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિચિત્રોના સંગ્રહો આપ્યા છે. સત્યકથા 1, 2, 3, સત્વશીલ, મારા મોટીબા અને બીજી સત્યકથાઓ તથા મારી માં જેવા વ્યક્તિચરિત્રોમાં ઉદાત્ત જીવન દ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ પ્રભાવ ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય એ પારાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. કંથ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્યકથા 1 તેમજ મારી મોતીબા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે. સત્વશીલને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની પ્રભાશંકર પત્નીની વિકાસ ગાથાનો ગર્વ નમૂનેદાર આલેખ સુચારુ ઢબે લેખકે રજૂ કર્યો છે. તેમના સ્નેહ, સૌજન્ય, સહૃદયતા, નિસ્પૃહતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, નિરભિમાનપણું, પરહિત પરાયણતા વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનારા પ્રભાશંકર પ્રજાજનો, રાજવીઓ, સમાજ, સરકાર, મહારાજા અને ગાંધીજીને પણ તારે સાચી સલાહ આપનાર વિરલ રાજપુરુષ હતા. સત્તા, સંપત્તિ, પદ, કીર્તિને ઠોકર મારી સત્ય, સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનાર આ શીલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા આ ચરિત્ર લેખ જગાડે છે. લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ સરળ શૈલી અત્યંત ધ્યાન આકર્ષક બની રહી છે. મિત્રો,
આ જે પાઠ છે એ પાઠનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર લેખ અથવા તો ચરિત્ર ચિત્રણ. ચરિત્ર લેખ કહો કે ચરિત્ર ચિત્રણ બંને એક જ વસ્તુ થાય છે. સરસ મજાના રાજપુરુષનું આલેખન કરેલું છે. કેવી ખુમારી, કેવી એકાગ્રતા અને તે સમયે પોતાની જાતને કેવી વિદ્વાન બનાવી હતી એનું સરસ આલેખન આપણા લેખકે આપણી સામે મૂકેલું છે. તો પાઠને આપણે વિગતે જોઈશું. સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર, હિન્દના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર, બ્રિટન સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયન કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન મેળવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પત્નીની ઈસવીસન 1862થી 1938 સુધીની 150 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. મિત્રો, વ્યક્તિચિત્ર આલેખેલું છે. એ વ્યક્તિ સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં એક ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મે છે. મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો છે એમણે અને એક સામાન્ય કહી શકાય એવા શિક્ષકની નોકરીથી તેમણે પોતાના જીવનનો પ્રારંભ કર્યો હતો અને છેલ્લે ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર, હિન્દના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર. હિન્દના જે દેશી રાજ્યો છે એમાં એ સલાહકારની કામગીરી કરતા અને એમાં પણ નામના મેળવી છે. બ્રિટન સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર. બ્રિટિશ સલ્તનત એટલે કે અંગ્રેજોનો વિશ્વાસ મેળવીને ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં તેમણે પોતાનું સ્થાન મેળવ્યું હતું અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર, દેશની આઝાદી માટે ગાંધીજીના અંગત મિત્ર રહીને તેઓ કાર્ય કરતા હતા. આ જે પ્રભાશંકર છે એમનું આખું નામ છે સર પ્રભાશંકર દલપતરામ પટણી. તેઓ 1862થી 1938 સુધીની એટલે 150 એટલે 75 વર્ષ સુધીની કારકિર્દીમાં તેમણે અસંખ્ય કાર્યસિદ્ધિઓ મેળવી છે. તેમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. તેમની જે બુદ્ધિ છે એ અને કાર્ય કરવાની જે શક્તિ છે એ સામેવાળી વ્યક્તિને આકર્ષે તેવા હતા. તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય, પણ તેમના જીવનની ઓછી મહત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો, જેના સૌજન્ય, નિસ્પૃહતા, નિરાભિમાનતા તથા પરહિત પરાયણતા વગેરે લક્ષણો હતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી. તેમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે. લેખકે પ્રભાશંકર પત્નીના આખા જીવનને આલેખવાનો પ્રયત્ન આ પાઠમાં નથી કરેલો, કારણ કે વિરાટ એવી આ વિરલ વ્યક્તિ ને આટલામાં સમાવી ન શકાય. પણ તેમણે એમની થોડી ઘણી જે હકીકત છે એ અલગ તારવીને
આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એમની જે સિદ્ધિઓ છે એ એમણે નોંધી છે, પણ તેમના જીવનની ઓછી મહત્વની કહી શકાય તેવી જે બાબત છે, તેમનો સ્વભાવ, જેના સૌજન્ય, નિસ્પૃહતા, નિરાભિમાનતા, અભિમાન નહોતું અને પરહિત પરાયણતા, બીજાના માટે જ કામ કરે વગેરે જેવા એમના અલગ પ્રકારના લક્ષણો હતા. તેમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ, તેઓ કોઈ પણ કાર્ય કરતા એ કાર્ય કરવા પાછળ કે કોઈ કાર્ય જે કરતા હોય અને એ કાર્યને અધૂરું મૂકી દે અથવા તો એમાંથી ખસી જાય અને નિવૃત્તિ કહેવાય. એ બંને વસ્તુ પરહિત સાધક હતી, બીજાના હિત માટે જ એ કામ કરતા. જો કોઈ કાર્ય કરતા હોય અને એ વ્યક્તિ ત્યાંથી કે ભાઈ મારે આમાં હવે ભાગીદારી નથી રાખવી, આ કામ મારે નથી કરવું, તો એમાં તેમનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ નહોતો, બીજાનું હિત થાય એ જ એમનો ઉદ્દેશ્ય રહેતો. એમની સ્વભાવ દર્શક ઉપલબ્ધ હકીકતમાંથી થોડીક અહીં તાળવી છે. એમના જે સ્વભાવમાં છે એ સ્વભાવની જે હકીકતો છે એ હકીકતો જેટલી ઉપલબ્ધ હતી, એટલે કે પર્યાપ્ત હતી, હાથવગી હતી, એ જ અહીંયા થોડી ઘણી અલગ તાળવીને આ પાઠની અંદર લેખકે આપવાનો પ્રયત્ન કર્યો છે. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજાના હજૂર સેક્રેટરી પદે એ આવ્યા. તે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પત્નીને મોરબીથી તેડાવ્યા. શ્રી પ્રભાશંકરે લખ્યું, હું મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી. પ્રભાશંકરને બોલાવ્યા. મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા. તેથી મસ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજા તેમને દિવાન પડવું આપશે એવી લોકવાયકા ચાલેલી. તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરાવવાના પ્રયત્ન પણ થયેલા. એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા માણસને ક્ષમા આપી પાછો વાળ્યો ને વાત દાબી દીધી. તે પછી એ પ્રયત્ન બંધ થયા. પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી. એમના જીવનની સરસ મજાની જે ઉપલબ્ધ ક્ષણો છે એ ઉપલબ્ધ ક્ષણોમાંની આ એક શરૂઆતની વાત અહીંયા લેખકે આપણને કરી છે કે લેખક 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતાના નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજાના હજૂર સેક્રેટરી પદે આવ્યા. એટલે કે મોરબીની અંદર શિક્ષણ નિરીક્ષક તરીકેની એમણે કામગીરી બજાવેલી. કેળવણી ખાતા એટલે કે શિક્ષણ ખાતામાં જે સ્કૂલોનું ઇન્સ્પેક્શન કરવા માટે જાય, તપાસ કરવા માટે જાય, એવા પદથી લઈને ભાવનગરના મહારાજાના હજૂર સેક્રેટરી પદ સુધી તેમણે પોતાની જીવનયાત્રામાં પ્રગતિ સાધી હતી. તે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા તે સમયે જ્યારે તેઓ મોરબીના કેળવણી ખાતામાં નિરીક્ષક પદ ઉપર હતા, તે સમયે મહારાજા ભાવસિંહજી સગીર વય એટલે 15 થી 18 વર્ષની જે ઉંમર કહેવાય, રાજકુમાર કોલેજમાં રાજકોટમાં ભણતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા અને તે સમયે પ્રભાશંકર તેમની નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહજીને
શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. અને ત્યારથી જ ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પત્નીને મોરબી તેડાવ્યા. જ્યારે ભાવસિંહજીના પિતા મહારાજા તખ્તસિંહ દેવ થયા એટલે કે અવસાન પામ્યા. એટલે ભાવસિંહજી નાની ઉંમરના, એમને કંઈ સમજણ પડે નહીં, એટલે એમને જે વિશ્વાસ હતો એવા વિશ્વાસુ માણસને એમણે એવા પ્રભાશંકર પત્નીને એમણે મોરબીથી તેડાવ્યા. પણ પ્રભાશંકર પત્ની સત્તાના લોભી નહોતા. કારણ કે મોરબીની અંદર સામાન્ય માણસ કામગીરી કરવાની હતી, સામાન્ય માણસ તરીકે કામગીરી કરવાની હતી. અહીંયા રાજાના સલાહકાર તરીકે સેક્રેટરી પદે એમણે કામગીરી કરવાની હતી, ઉચ્ચ સ્થાન ભોગવવાનું હતું. છતાં પણ રાજાનો સંદેશો આવ્યો અને પ્રભાશંકરજી પહોંચી ગયા એવું નહીં બન્યું. એમણે લખીને કહ્યું કે શ્રી પ્રભાશંકરે લખ્યું, હું મોરબી બાવાનો નોકર છું, હું મોરબીને ત્યાં મોરબી બાવા જે છે એમને ત્યાં નોકર છું, અને નોકર છું એટલું જ નહીં, તેઓ મને ખૂબ સારી રીતે રાખે છે. એટલે કોઈ પણ કારણ વગર તેમની નોકરી મારાથી છોડાય નહીં. મને સાચવે છે, મારી બધી જરૂરિયાતો પૂરી કરે છે. એટલે એમની નોકરી છોડવાનું મારી પાસે કોઈ કારણ નથી. એટલે હું નોકરી છોડી શકું એમ નથી. આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી. એટલે ભાવસિંહજી મહારાજ જે હતા એમણે મોરબીના જે વાઘજી ઠાકોર હતા એમને લખીને જણાવ્યું કે આ રીતે મારે પ્રભાશંકરજીનું કામ છે, તો એમને મારે ત્યાં મોકલો. એટલે એમણે મોકલ્યા, પ્રભાશંકરને બોલાવ્યા. મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા. હવે પ્રભાશંકર ત્યાં પહોંચી ગયા, એમની સાથે કાર્ય કરવા લાગ્યા. પણ પ્રભાશંકરને મહારાજા ભાવસિંહજી ખૂબ જ આદરમાન આપતા. અને જાહેરમાં પણ એવું નહીં કે વ્યક્તિગત જ્યારે એકલા બેઠા હોય ત્યારે એવું નહીં, જાહેરમાં જ્યારે પ્રભાશંકરજી કોઈ કાર્ય કરતા હોય તો પણ એમને માન સન્માનથી તેઓ બોલાવતા. તેથી મસ્કરીમાં તેમજ અન્યથા, તેથી કેટલાક લોકો મસ્કરીમાં અથવા તો આમ જ અમસ્તો આજકાલમાં મહારાજા તેમને દિવાન પડું આપશે એવી લોકવાયકા ચાલેલી. એટલે એમને લાગેલું કે આજકાલમાં તેમને દિવાન પડું આપવામાં આવશે એવી લોકોમાં વાત ચાલેલી, લોકવાયકા ચાલેલી. એટલે લોકોમાં વાત ચાલેલી. તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરાવવાના યત્ન પણ થયેલા. પ્રભાશંકર એકદમ નવા આવેલા માણસ હતા. જ્યારે ભાવસિંહજી રાજાના દરબારની અંદર વર્ષોથી ઘણા બધા કામો કરતા હતા, એમની જગ્યાએ આ એકદમ નવા આવેલા માણસ જો આવું સત્તાપદ ભોગવે તો એમના પહેલાંના કેટલાક લોકોને દુઃખ થાય. એટલે એમનું ખૂન કરાવવા માટે પણ પ્રયત્ન થયેલા. અને એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા એક માણસને એમણે ક્ષમા પણ આપી હતી અને એ વાતને ત્યાંને ત્યાં સમાવી દીધી હતી. એટલે કે જેમણે એમનું ખૂન કરવાનો પ્રયત્ન કર્યો હતો એ ખૂન કરવાના પ્રયત્ન કરનાર માણસને પકડાઈ ગયા છતાં સાબિત થયું કે આ જ માણસ આ કામ કરાવતો હતો, છતાં પણ એમને ક્ષમા આપી હતી અને એ વાતને ત્યાંને ત્યાં સ્ટોપ કરી દીધેલી, દાબી દેવી એટલે બંધ કરી દીધી હતી. તે પછી એ પ્રયત્ન બંધ થયા. પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી. પણ એ બનાવ પછી પ્રભાશંકરે એક મુક્તક વડે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારાથી અથવા તો મારા થકી આવી કોઈ પરિસ્થિતિ ઊભી
ન થાય. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.